હેલો ફ્રેન્ડ્સ, ચોથા ચેપ્ટરની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એમાં આપણે બાયો સાવર્ટનો નિયમ છે એ ફોર્મ્યુલા બેઝ ઉપર ભણેલા. બાયો સાવર્ટનો જે નિયમ છે બી ડીબી કોઈ ફરી યાદ કરાવી દઉં તમને અહીંયા. તો કોઈ નાના એવા પ્રવાહખંડને કારણે આપણે નાનો એવો ખંડ લઈએ તો આ ખંડને કારણે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર છે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ આર કેપ કરો તો મિત્રો સ્ક્વેર આવશે અને જો અહીંયા સદિશ કરો તો ક્યુબ આવે. તો આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર આ નાના એવા પ્રવાહખંડને કારણે આટલું હોય છે. બરાબર. અચ્છા, હવે આનો યુઝ કરતો એક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. તો અહીંયા મેં લખી રાખ્યો છે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ DXI કેપ ને ઉગમ બિંદુ પર મૂકેલો છે. મિત્રો અહીંયા સપોઝ આપણે YX આ લઈએ, આ X અક્ષ અને સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ એ ઉગમ બિંદુ પર મૂકેલો છે. અહીંયા એક સૂક્ષ્મખંડ છે જેની લંબાઈ ડેલ્ટા એલ છે અને ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ DXI કેપ આપેલું છે. એનો અર્થ એવો થાય કે આની લંબાઈ DX જેટલી છે અને આ ખંડ જે સૂક્ષ્મખંડ છે એ X ડિરેક્શનમાં છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. તો આમાંથી કરંટ જે ફ્લો થાય છે એ 10 એમ્પિયર છે. તો Y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર બી આપણે મેળવવાનું છે. આ સૂક્ષ્મ ખંડને કારણે છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે ડીબી આપણે મેળવવું છે. ઓકે, તો Y અક્ષ ઉપર અહીંયાથી Y અક્ષ ઉપર સપોઝ આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પાસે ડીબી મેગ્નેટિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરવાનું છે અને આ જે ડિસ્ટન્સ આપ્યું છે મિત્રો R ઇઝ ઇક્વલ ટુ 0.5 જે કેપ. બરાબર. અહીંયા જે ડિસ્ટન્સ છે એ Y એક્સિસ ઉપર છે એટલે જે કેપ લખાય અને આ ડિસ્ટન્સ છે એ 0.5 છે મીટર. ઓકે, તો હવે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે તો ફોર્મ્યુલાનો યુઝ કરીએ. DB ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ R કેપ અપોન R સ્ક્વેર. ઓકે, હવે અહીંયા μ0 ની વેલ્યુ આપણે મૂકીએ તો μ0 ની વેલ્યુ છે 4π ઇન્ટુ 10⁻⁻7 અપોન 4π I 10 એમ્પિયર મલ્ટીપ્લાય 10 DL. તો DL ની જગ્યાએ ડેલ્ટા એક્સ આઈ કેપ. પછી ડેલ્ટા એક્સ એટલે 1 સેન્ટીમીટર છે અને 1 સેન્ટીમીટર એટલે 10⁻⁻2 મીટર. તો અહીંયા 10⁻⁻2 આઈ કેપ મીટર. ડેલ્ટા એક્સ ની વેલ્યુ 10⁻⁻2 આઈ કેપ મીટર. ઓકે, તો અહીંયા DL ની વેલ્યુ લખીએ આપણે 10⁻⁻2 આઈ કેપ ક્રોસ. હવે
જો તમે અહીંયા સદિશ કરો તો ક્યુબ આવે અને સ્કેપ કરો તો સ્ક્વેર આવે. બરાબર છે? ઓકે, ચાલો હવે ક્રોસ આર કેપ આર સદિશ. તો આર સદિશની વેલ્યુ છે 0.5 જે કેપ. 0.5 જે કેપ અપોન આર ક્યુબ. આર એટલે મેગ્નિટ્યુડ. આનું મેગ્નિટ્યુડ કેટલું છે? 0.5 છે. તો 0.5 into 10⁻³ ક્યુબ. ઓકે, ચલો આ 4π કેન્સલ. અહીંયા -7 -2 એટલે -9. અહીંયા +1 છે તો અહીંયા આપણે લખી શકીએ આનો હિસાબ ખાલી ઘાતનો હિસાબ આપણે કરીએ તો 10⁻⁻8 I ક્રોસ જે અહીંયા ઇન્ટુ 0.5 લખી કાઢીએ આપણે પહેલા. બરાબર? ચલો આ 7 ઘાત આમાંથી એક જાય એટલે 6 અને -2 એટલે 8. બરાબર? ઘાત અહીંયા -8 થઈ ગઈ. આ 0.5 હવે અહીંયા થયું I ક્રોસ જે. 11th માં આપણે ભણી ગયા I ક્રોસ જે. અહીંયા I કેપ જે કેપ કે કેપ. તો I ક્રોસ જે કરો, I ક્રોસ જે કરો તો જવાબ એનો આવશે કે. અને I ક્રોસ કે એટલે આ ડાયરેક્શન જે છે સમઘડી છે તો અહીંયા એટલે કે આ ડાયરેક્શનમાં આપણે જઈએ છીએ તો કે કેપ એટલે પોઝિટિવ જ આવશે. તો અહીંયા લખશું આપણે કે કેપ અપોન 0.5³ ઓકે. 1.5 ઉડી જશે. 1/0.5 એટલે 0.25 થશે. અને એનો તમે હિસાબ કરો 1/0.25 એટલે થઈ જાય 4 × 10⁻⁸ કે કેપ. તો મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું 4 × 10⁻⁸ કે કેપ. અચ્છા, કે કેપનો અર્થ શું થાય કે આ પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ઝેડ ડિરેક્શનમાં છે. ઝેડ ડિરેક્શન પોઝિટિવ. તો પોઝિટિવ ઝેડ ડિરેક્શન એટલે કે આ ડિરેક્શનમાં. જો નેગેટિવ ઝેડ ડિરેક્શન હોત તો અંદર હોત. તો પોઝિટિવ ઝેડ ડિરેક્શન એટલે કે બોર્ડના સમતલમાંથી બહાર આવતી દિશામાં આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હોય અને બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો આપણે ડોટ વડે બતાવીશ. અંદર જતું બતાવવું હોય તો ક્રોસ વડે બતાવે. અચ્છા, અહીંયા જો ફાઇન્ડ કર્યું હોત આપણે તો ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં આવે. બરાબર? અહીંયા તમે મેળવો તો બહાર આવતી દિશા, અહીંયા અંદર જતી દિશા. એક્ઝેક્ટલી કેવી રીતે દિશા લેવી? અહીંયા તો આપણે I ક્રોસ જે કરીને દિશા આવી ગઈ. બરાબર? પણ આના એક સરસ મજાનો નિયમ છે કે જેની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર એમને નક્કી કરી શકો. અહીંયા કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, પણ તમારા હાથનો ઉપયોગ કરી અને તમે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવી શકો. તો હમણાં જ આપણે થોડી જ વારમાં એ વસ્તુ શીખવાના છીએ. ઓકે, ચાલો તો આ નોટ કરી લો. હજુ એક આપણે પ્રોબ્લેમ લઈ આવો જેના આના ઉપર બેઝ હોય. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે 4.5 નેનોકુલમનો બિંદુવત વિદ્યુત ભાર x અક્ષને સમાંતર રેખા પર y બરાબર 3 મીટર અંતરે v is equal to 3.6 × 10⁻⁷ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જ્યારે વિદ્યુત ભાર x બરાબર -4 મીટર પર હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ફિગર આની ડ્રો કરવું અહીંયા. સપોઝ આ y એક્સિસ છે, x એક્સિસ, negative x, y and negative y. Okay. Point charge 4.5 નેનોકુલમનો x અક્ષને સમાંતર અને y બરાબર 3 મીટર અંતરે 1, 2 and 3. અહીં આપણે લઈએ 1, 2, 3, 4. તો -4 + 3. y નો યામ છે 3 મીટર છે અને x નો યામ છે -4 મીટર છે. ચાર્જ આપણે અહીંયા લઈએ.
આ બંને યામ તમે જુઓ તો અહીંયા મેચ કરે છે, તો કોઈ ચાર્જ અહીંયા છે ક્યુ, અને આ ચાર્જ એક્સ અક્ષને પેરેલલ, એક્સ અક્ષને સમાંતર v વેગથી ગતિ કરે છે. તો એને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે, પણ ક્યાં ગણવાનું છે ધ્યાન રાખજો. અહીંયા થોડોક ફેર કરું છું. ચુંબકીય ક્ષેત્ર ત્યારે બી, ત્યારે ઉગમ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર ગણો. ઓકે, અચ્છા ચાલો ફોર્મ્યુલા આપણી પાસે રેડી છે. dB ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL ક્રોસ R, અહીંયા સદિશ કરીએ તો Q, કેપ કરો તો સ્ક્વેર. ઓકે, અચ્છા હવે એક વસ્તુ અહીંયા ધ્યાન નહીં રાખજો, એ બે ચેન્જ કર્યા છે. એક તો આઈડીએલ અહીંયા કરંટ આપ્યો નથી, ચાર્જ આપ્યો છે, પણ ચાર્જ છે એ મોશનમાં, ગતિમાં છે, એટલે ઓબ્વિયસલી કરંટ છે એ પ્રોડ્યુસ થાય. અચ્છા, ચાર્જ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એ નક્કી છે. ઓકે, તો અહીંયા હું થોડોક આ જે ફોર્મ્યુલા છે એની અંદર ચેન્જ કરું છું. ચેન્જ કરું, ધ્યાન રાખજો. I ઇઝ ઇક્વલ ટુ આઈડીએલ, આઈડીએલ ઇઝ ઇક્વલ ટુ I ની વેલ્યુ તમે મૂકો dq બાય dt ઇન્ટુ dl. I ની વેલ્યુ મૂકશું આપણે dq બાય dt ઇન્ટુ dl. અચ્છા, dl બાય dt that is વેગ, વેલોસિટી. અંતરના છેદમાં સમય તો વેગ લખાય, અને આ dq અહીંયા ચાર્જ આપણને સીધો આપી દીધો છે 4.5, એટલે હું સીધો અહીંયા q ચાર્જ લખું છું. તો મિત્રો આઈડીએલ ની જગ્યાએ લખશું આપણે q ઇન્ટુ v. આ એક બીજું સ્વરૂપ છે બાયો-સાવર્ટના નિયમનું. ઓકે, તો ફોર્મ્યુલા અહીંયા ફરી લખી લઈએ આપણે. dB ઇઝ ઇક્વલ ટુ μ0/4π, આઈડીએલ ની જગ્યાએ લખશું q ઇન્ટુ v ક્રોસ r અપોન r ક્યુબ. હવે બધાને આપણે વેલ્યુઝ છે એ મૂકતા જઈએ. μ0 ની વેલ્યુ 4π ઇન્ટુ 10 ટુ પાવર -7, અહીંયા 4π. q ચાર્જ આપ્યો છે 4.5 નેનો કુલમ, 4.5 નેનો 10 ટુ પાવર -9. ઓકે, વેલોસિટીની ડિરેક્શન x ડિરેક્શન છે, તો આને આમ પણ લખી શકાય મિત્રો. v ઇઝ ઇક્વલ ટુ vi કેપ. ઓકે, vi કેપ. વેલોસિટીની વેલ્યુ પણ તમે અહીંયા પુટ કરી શકો ઇન્ટુ r. હવે r ફાઇન્ડ કરવો પડશે. r એટલે શું છે, કયું ડિસ્ટન્સ છે, તો જે બિંદુ પાસે તમારે મેગ્નેટિક ફિલ્ડ ગોતવાનું છે એ બિંદુનું અહીંયાથી જે પોઈન્ટ છે, જે ચાર્જ છે, કરંટની જે અથવા તો ચાર્જ અથવા તો કોઈ કરંટ હોય તો ત્યાંથી એનું આ અંતર છે, એટલે r આ લેવો પડશે. બરાબર, આ ડિસ્ટન્સ છે r થી. ઓકે, તો આ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. આ 4 છે, આ 3 છે, તો આ પણ 3 થાય, તો આ ઓબ્વિયસલી 5 થાય. પણ સાથે સાથે એને સદિશ સ્વરૂપે લખતા પણ આપણને આવડવું જોઈએ. તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. ચાલો આ પોઈન્ટના યામ લખીએ તો આપણે r સદિશ ઇઝ ઇક્વલ ટુ x યામ એનો છે -4, અથવા તો આમ લખીએ આપણે, ચલો -4 અથવા તો -4i કેપ પ્લસ y યામ, તો y યામ એનો છે 3j કેપ, અને આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો 5. આ બધાને આવડે બરાબર ને મેગ્નિટ્યુડ? √i અને j ના સહગુણકોનો વર્ગોનો સરવાળો, એટલે 5 થઈ જશે. ઓકે, ચાલો હવે અહીંયા ફરી પાછા આવો.
વી આઈ કેપ એઝ ઇટ ઇઝ આર ની વેલ્યુ મૂકશું આપણે 4i કેપ માઇનસ 4i કેપ પ્લસ 3j કેપ અપોન આર ક્યુબ એટલે 5 નો ઘન. ચાલો 4 કેન્સલ થઈ જશે. અહીંયા -9 - 7 છે એટલે 4.5 into 10 to power 16. વી વેલોસિટીની વેલ્યુ આપી છે 3.6 into 10 to power 7. મિત્રો ધ્યાન રાખો, I ક્રોસ I. હવે I ક્રોસ I શું થાય? તો કે I ક્રોસ I 0 થઈ જાય, એટલે આનો ને આનો મલ્ટીપ્લાય આપણે કરશું નહીં, પણ I ક્રોસ J એટલે કે K કેપ થઈ જશે. V ની વેલ્યુ છે આ 3 અને I ક્રોસ J એટલે K, અને I ક્રોસ I અહીંયા I ક્રોસ I ઇક્વલ ટુ 0 થાય. ઓકે, તો અહીંયા આવી જશે K કેપ. હવે તમે આનો હિસાબ છે એ બહુ સિમ્પલી કરી શકો. 4.5 મલ્ટીપ્લાય 3.6 ઇન્ટુ 3 ને 16 - 7 કરી નાખો, અગેન 9 આવી જશે. બરાબર. ચાલો તો ઓકે, તો અહીંયા V ની વેલ્યુ મૂકીએ આપણે, અને I ક્રોસ J એટલે થઈ જશે K કેપ, અને અપોન 5 નો ઘન એટલે 125. ઓકે, ચાલો તો હવે આ બધાનો મલ્ટીપ્લાય કરી ડિવાઈડ બાય આ કરશો એટલે એનો આન્સર આવશે 3.8 into 10 to power -10 ટેસ્લા K કેપ ઇન ટેસ્લા. આટલું મેગ્નેટિક ફિલ્ડ છે એ તમને મળી જશે. ઓકે, ઓકે, હવે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ભણવાનો છે. મેગ્નેટિક ફિલ્ડ જે સદિશ રાશિ છે એની દિશા કેવી રીતે નક્કી કરવી અને એ દિશા કેવી રીતે લેવાય છે એ હવે આપણે નક્કી કરવાનું છે. અગાઉ આપણે જે ફોર્મ્યુલા જોઈ હતી બાયો-સાવર્ટનો લો, એની અંદર ફોર્મ્યુલાની અંદર μ0/4π આઈડીએલ ક્રોસ r/r ક્યુબ, જો કેપ કરો તો સ્ક્વેર આવે, સદિશ કરો તો ક્યુબ આવે. અચ્છા, તો ચુંબકીય ક્ષેત્રની જે દિશા હતી એ દિશા આપણે આઈડીએલ અને r થી બનતા સમતલને લંબ અથવા તો ક્રોસ પ્રોડક્ટ ઉપરથી એ દિશા નક્કી કરતા હતા. પણ હવે મિત્રો ખૂબ જ ઇઝી વેથી આપણે આ મેગ્નેટિક ફિલ્ડની દિશા છે એ નક્કી કરવાની છે, અને એના માટેનો નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણો હાથ લેવાનો, એનો અંગૂઠો લેવાનો છે. બરાબર, જે આમ તમારો ફ્રી હાથ નવરો હાથ હોય એ ન લેતા. નવરા હાથના અંગૂઠાનો નિયમ નથી, આ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. જનરલી આપણે પેન હાથમાં જમણા હાથમાં પકડતા હોય તો ડાબો હાથ ફ્રી હોય તો એનો ઉપયોગ નહીં કરવાનો. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી અને મેગ્નેટિક ફિલ્ડની દિશા નક્કી કરવાની છે. ઓકે, હવે આ નિયમમાં કેવી રીતે છે તો ખૂબ સિમ્પલ છે. થોડુંક ધ્યાન આપજો અહીંયા. બરાબર, અત્યારે તમારે કાંઈ લખવાનું કાંઈ જ કરવાનું નથી, અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ. તો કેવી રીતે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ નક્કી કરવામાં આવે છે. તો અહીંયા મિત્રો મેં થોડી નોંધ કરેલી છે કે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે આ નિયમ છે એ ઉપયોગી છે. હવે એની અંદર બે પ્રકારના તાર આપણે જોઈશું. એક છે સુરેખ તાર, જાવો હોય, બરાબર, સુરેખ તાર છે. બીજો છે વર્તુળાકાર તાર, જે આ રીતે હોય, આમ વર્તુળાકાર હોય. વર્તુળાકાર તારમાંથી પણ પ્રવાહ વહેતો હોય અને સુરેખ તારમાંથી પણ પ્રવાહ વહી શકે. તો એ જ્યારે પ્રવાહ વહેતો હોય તો એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, જે એની દિશા કઈ છે એ નક્કી કરવાની છે. તો અહીંયા મહત્વની વાત કે ધારો કે આ તાર છે.
હવે વિદ્યુત પ્રવાહ છે એ આ તારમાં ઉર્ધ્વ દિશામાં વહે છે. તો જમણા હાથનો અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. આ નિયમ શું કહે છે સમજજો કે આ તાર છે સુરેખ તાર અને તારમાં વિદ્યુત પ્રવાહ ઉર્ધ્વ દિશામાં જાય છે. તો જમણા હાથનો અંગૂઠો ઉર્ધ્વ દિશામાં રાખો અને આંગળીઓ આ તારને પકડી હોય, આપણે તારને પકડ્યો હોય એમ આંગળીઓ આ તારને વીંટાળો. તો આંગળી જે દિશામાં વીંટળાય છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. ફરીવાર અંગૂઠો ક્યાં રાખવાનો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. વળેલી આંગળીઓ હું આ તારને મારે પકડવો હોય તો તારને પકડવા માટે આ રીતે આંગળી વીંટાળવી પડશે. જો સમજો, અહીંથી આંગળી આમ જશે, અહીંથી અંદર જશે અને અહીંથી આમ બહાર આવશે. બરાબર, આ રીતે મારે આંગળીઓ વીંટાળવી પડે. તો આંગળીઓ જે વળેલી છે એ ક્ષેત્ર રેખાની ભાત આપે છે. તો ક્ષેત્ર રેખા આમ હશે. આ તાર છે, તારમાં વિદ્યુત પ્રવાહ ઉર્ધ્વ દિશામાં વહે છે, તો એની વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ દિશામાં હશે. ખાસ સમજો, જો વિદ્યુત પ્રવાહ અધો દિશામાં હોત તો હું આમ અંગૂઠો રાખે તો આંગળીઓ મારી આમ વીંટળાત, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે. તો અહીંથી અંદર જાય, અહીંથી બહાર આવે. જો આંગળીઓ ક્યાંથી અંદર જાય છે, અહીંથી અંદર જશે અને અહીંથી બહાર આવશે. તો આ રીતે અંદર જશે, અહીંથી બહાર આવશે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં હશે. જો આ રીતે હોત તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ હોત અને ઓલામાં આમ હતી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા છે એ ઉલટાઈ જાય. હવે અહીંયા સિમ્પલ નિયમ આટલો જ છે. હવે તમે અહીંયા જુઓ, મેં થોડાક કેસીસ લખ્યા છે. કેસ 1 એમાં વાયર પેપરના સમતલમાં છે. દાખલા તરીકે અહીંયા આ પેપર છે, બરાબર, અને આ કોઈ વાયર છે જે પેપરના સમતલમાં છે, આમ છે. આ રીતે રાખી શકો, આમ પણ રાખી શકો, બરાબર, પણ આ પેપર છે એના સમતલમાં આ વાયર મૂકેલો છે. ઓકે. અને વિદ્યુત પ્રવાહ છે એ ધારો કે આમ ઉપર તરફ છે, એ વિદ્યુત પ્રવાહ આમ ઉપર તરફ છે. તો આંગળીઓ ક્યાં જશે? અહીંથી અંદર જશે અને અહીંથી બહાર આવશે. મારે આ તારને પકડવો હોય તો સ્વાભાવિક છે કે અહીંથી આંગળી અંદર જાય અને અહીંથી બહાર આવે. તો અહીંયાથી આંગળી અંદર જશે અને અહીંયાથી બહાર આવશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે? અહીંથી અંદર જતી હશે, અહીંથી બહાર આવતી હશે. તો આ રીતે અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે જે મેં અહીંયા બતાવી છે. જો આ તાર છે, ફરી પાછો અહીંયા જો તાર છે ચુંબકીય, અહીંથી આ તારને મારે પકડવો હોય તો અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો અને આંગળી છે અહીંથી અંદર જશે અને અહીંથી બહાર આવશે. તો આ તારને આપણે પકડી શકશું. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા અંદર જતી દિશામાં છે, અંદર જતી દિશાને આપણે ક્રોસ વડે બતાવીએ છીએ. અને અહીંયા બહાર આવતી દિશામાં છે, બહાર આવતી દિશાને આપણે ડોટ વડે બતાવીએ છીએ. તો જો વાયર પેપરના સમતલમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એને આ રીતે વર્તુળાકાર માર્ગમાં હોય, અહીંથી અંદર જતી હશે ને અહીંથી બહાર આવતી હશે. હવે એ જ રીતે અહીંયા બીજો વાયર મૂક્યો જેમાં વિદ્યુત પ્રવાહ નીચે અધો દિશામાં છે, બરાબર. તો અંગૂઠો ક્યાં રાખવાનો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો અહીંયા જો આ અંગૂઠો છે જે વિદ્યુત પ્રવાહની દિશામાં છે, તો આ તારને મારે પકડવો હોય તો અહીંથી આંગળી અંદર જશે અને અહીંથી બહાર આવશે, બરાબર. તારને પકડવો હોય તો અહીંયા તમે રાખો ને અહીંથી આંગળી અંદર નાખો ને અહીંથી બહાર લાવો તો અહીંયા કાંઈ છે નહીં, આ પકડાય નહીં કાંઈ, બરાબર. તમારે પકડવું હોય તો શું કરવું પડશે કે અહીંયા અંગૂઠો રાખો પ્રવાહની દિશામાં અને તારને પકડવા માટે આંગળીઓ અહીંથી અંદર જશે, અહીંથી બહાર આવશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ અંદર જાય છે એને આપણે બતાવશું ક્રોસ વડે. બહાર આવે છે આ ડોટ. તો મિત્રો, જો વાયર પેપરના સમતલમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે આ રીતે બતાવી શકીએ.
જે વર્તુળાકાર રિંગ સ્વરૂપે હશે. જો યાદ રાખજો, પછી હું છેલ્લે તમને પાછું લખાવું છું કે જો તાર હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રિંગ જેવી હોય. તો તારમાં ઉર્ધ્વ દિશામાં અહીંયા વિદ્યુત પ્રવાહ વહે છે, તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે અને અહીંયાથી બહાર આવશે. બરાબર? આ રીતે તાર હોય તો તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી અંદર જાય, અહીંથી બહાર આવે. બરાબર? મારે આ તારને આમ પકડવો હોય તો અહીંયા આ રીતે પકડાય. તો આંગળા જે રીતે વીંટળાય છે, બરાબર, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. આંગળા કઈ રીતે વીંટાળશો તમે? અહીંયા આમ વીંટાળવા માટે, આને પકડવા માટે આંગળા આમ અંદર જશે અહીંથી અને અહીંથી આમ બહાર આવશે. ઓકે? અંગૂઠો આમ. જો વિદ્યુત પ્રવાહ નીચે હોત તો આમ આંગળા આપણે વીંટાળે તો અહીંથી બહાર આવ્યા અને અહીંથી અંદર ગયા. તો આ બાજુ બહાર આવે છે અને આ બાજુ અંદર જાય છે. અહીંયા આ બાજુ અંદર જશે, આ બાજુથી બહાર આવશે. ઓકે? અચ્છા, હવે બીજો કેસ લઈએ આપણે એનો, કે જેમાં વાયર પેપરના સમતલને લંબ હોય. તો જો આ વાયર છે જે પેપરના સમતલને લંબ છે. અચ્છા, તમે અહીંયા આટલું જ દેખાય તમને? ધારો કે મેં અહીંયા બોર્ડમાં બતાવ્યું છે, તો બોર્ડ આ રીતે છે, આમ છે. ઓકે? તો તમને આટલો જ ભાગ દેખાય છે અહીંયા, જે આ છે, આ વાયર છે, આ પણ વાયર છે. તો વાયર છે એ પેપરના સમતલને લંબ છે, આમ છે. ઓકે? હવે વિચારજો મિત્રો કે જો વિદ્યુત પ્રવાહ જે છે, અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ આમ બહાર તરફ આવે છે. ક્યાં આવે છે? બહાર તરફ. બરાબર? તો અંગૂઠો ક્યાં રાખશો? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આંગળાઓ જે દિશામાં વીંટળાશે, આંગળા આમ વીંટળાશે, આ રીતે વીંટળાશે આંગળા. બરાબર? તો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણે બતાવવી પડે. તો હું અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવું. આંગળા જો સમજજો, વિદ્યુત પ્રવાહ ક્યાં છે? બહાર તરફ. તો આંગળાઓ આ દિશામાં વીંટળાશે, આમ. તો અહીંયા જો મેં દિશા બતાવી છે, અહીંયા આ દિશા બતાવી છે, અહીંયા આમ આવશે, અહીંયા. ઓકે? તો અહીંયા જો બહાર તરફ હોય વિદ્યુત પ્રવાહ તો આંગળા આમ વીંટળાશે, એટલે અહીંથી આંગળાની જે દિશા છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. બરાબર? તો તાર જો વાયર પેપરના સમતલને લંબ હોય તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પેપરના સમતલમાં હોય. સમજજો હવે નવી વાત. વાયર પેપરના સમતલને લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? પેપરના સમતલમાં હોય. અને જો વાયર છે એ પેપરના સમતલમાં હોય, વાયર પેપરના સમતલમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પેપરના સમતલને લંબ હોય. ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જશે ને અહીંથી બહાર આવશે. બે વસ્તુ સમજજો, ઉલટું થશે બેયમાં. જો વાયર પેપરના સમતલને લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? પેપરના સમતલમાં હોય. અને જો વાયર પેપરના સમતલમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પેપરના સમતલને લંબ હોય. ઓકે, ચાલો અહીંયા એક બીજું વસ્તુ જુઓ તમે, કે જેમાં વિદ્યુત પ્રવાહ છે, તાર છે, એમાં વિદ્યુત પ્રવાહ અંદર તરફ જાય છે, આમ અંદર. તો અંદર તરફ જાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જશે, અહીંયાથી આ દિશા આવશે એની. સમજો ખાસ, અંગૂઠો ક્યાં રાખવાનો છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી અંદર જશે, અહીંથી બહાર આવશે, તો આ દિશામાં હશે. તો અહીંયા મેં બતાવી છે આ દિશા. ઓકે? અહીંયા તમે આમ પણ બતાવી શકો. તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવાનો છે. બહુ સિમ્પલ છે. અહીંયા યાદ એટલું જ રાખવાનું છે કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય અને વળેલી આંગળીઓ છે એ ક્ષેત્ર રેખાની ભાત આપે. જમણા હાથનો અંગૂઠો લેવાનો, વાયર ગમે ત્યાં હોય. આ તો જસ્ટ તમને અહીંયા મેં કીધું છે કે બે પોસિબિલિટી છે, કે વાયર પેપરના સમતલમાં હોય અથવા વાયર પેપરના સમતલને લંબ હોય. તમારે બંને પરિસ્થિતિમાં વાયરને જોવાનો છે. જો વાયર જે દિશામાં જે રીતે રાખ્યો છે, વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, ધારો કે વિદ્યુત પ્રવાહ ઉપર વહે છે,
તો આંગળાઓ જે દિશામાં વીંટળાશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત હોય અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવેલી હોય. બરાબર છે. ચાલો હવે અહીંયા બીજી વસ્તુ લઈએ આપણે કે વર્તુળાકાર તાર. વર્તુળાકાર તાર માટે પહેલા શીખી લઈશું આપણે આ, પણ પછી એક સિમ્પલ મેથડ એની યાદ રાખશું. તો વર્તુળાકાર તારની અંદર હવે તાર જે છે એ આ રીતે વર્તુળાકાર છે અને ધારો કે તારમાં વિદ્યુત પ્રવાહ આ રીતે વહે છે. બરાબર છે. તો વળેલી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. તો અહીંયા શું થશે, જો આ આંગળીઓને હું આમ વાળીશ. આમ શું કામ વાળી? કારણ કે વિદ્યુત પ્રવાહ આમ વહે છે. તો વળેલી આંગળીઓને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. તો અંગૂઠો આ આંગળીઓથી બનતું જે સમતલ છે એને લંબ રાખવાનો. નામ જ રહે ને, કે આમ તો રહે નહીં અંદર. બરાબર. તો અંગૂઠો આ રીતે રાખો. થમ્સઅપ બનાવવાનું. થમ્સઅપ. તો આંગળાઓ કઈ રીતે વાળશો? પણ આ ક્યારે કરવાનું ધ્યાન રાખજો, બે વસ્તુ ભેગી ન કરતા. વર્તુળાકાર તાર હોય ત્યારે અહીંયા તાર કેવો હતો? સુરેખ તાર હતો. સુરેખ તાર હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો અને વર્તુળાકાર તાર હોય તો આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાનો. કારણ કે આમાં તો અંગૂઠો ન રાખી શકો તમે, એટલે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો. તો કેવી રીતે આંગળીઓ વીંટાળશો? અહીંયા પ્રવાહ દિશામાં છે તો આંગળીઓ જો આ રીતે વળશે અને અંગૂઠામાં આવ્યો તો વિદ્યુત પ્રવાહ ક્યાં આવશે? બહાર તરફ. તો અહીંયા જુઓ આ કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ થઈ. એન્ટી ક્લોકવાઇઝ થઈ. તો એન્ટી ક્લોકવાઇઝ હોય, બરાબર, એન્ટી ક્લોકવાઇઝ હોય તો અવલોકનકાર તરફ વિદ્યુત પ્રવાહ ક્યાં આવશે? બહાર આવતી દિશામાં, અથવા તો જે અવલોકનકાર ઉભો છે એના તરફ વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. હવે વિદ્યુત પ્રવાહ જો આમ વહેતો હોત આ દિશામાં, તો જો આંગળા કઈ રીતે વળે છે? જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ દિશામાં ક્લોકવાઇઝ આંગળા, તો અંગૂઠો ક્યાં જશે? અંદર. તો અંગૂઠો જે છે એ ક્ષેત્ર રેખાની ભાત આપે તો ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં જતી હશે? લંબ અંદર જતી દિશામાં, અથવા તો અવલોકનકારથી દૂર તરફ. પણ મિત્રો આપણે અહીંયા એવું યાદ રાખી શકીએ, આવું આંગળા વાળવા અને એવું કરવું એની બદલે આપણે એટલું યાદ રાખી શકાય કે જો વિદ્યુત પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ હોય, એટલે કે વિષમ ઘડી દિશામાં હોય, તો હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે. વિષમ ઘડી દિશા હોય તો બહાર આવે અને સમઘડી દિશા હોય તો અંદર જાય. ક્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો? વર્તુળાકાર તાર હોય ત્યારે. કોઈ તાર હોય, રિંગ હોય, તો ત્યારે તમારે જોઈ લેવાનું કે પ્રવાહ સમઘડી છે કે વિષમઘડી છે. જો સમઘડી હોય તો અંદર, વિષમઘડી હોય તો બહાર. સિમ્પલ. તો આંગળાઓને એવું કરવાની જરૂર નથી, ખાલી પ્રવાહની દિશા જોઈ લો. સમઘડી છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર, વિષમઘડી છે તો બહાર. ઓકે. તો બે વસ્તુ થઈ અહીંયા. ફરી વાર ધ્યાન રાખજો. તાર હોય ત્યારે કયો નિયમ વાપરવાનો છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. વર્તુળાકાર તાર હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે વાપરશું નહીં. તેમાં આપણે ચેક કરી લેશું કે સમઘડી છે કે વિષમઘડી. સિમ્પલ. ઓકે. ચાલો, તો આટલું એક નોટ કરો. પછી થોડીક આપણે આની પ્રેક્ટિસ કરીએ, થોડાક MCQ સોલ્વ કરીએ. બરાબર. ચાલો, મેં અહીંયા થોડી જુદી જુદી ફિગર ડ્રો કરેલી છે અને આ દરેક માટે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ છે નક્કી કરવી છે. ક્યાં, કેવી રીતે જોઈએ? ધારો કે વિદ્યુત પ્રવાહ છે અહીંયા ઉર્ધ્વ દિશામાં તારમાં વહે છે, બરાબર, અને અહીંયા આ પોઈન્ટ પાસે અને આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે મેળવવી છે. ચાલો, તો અંગૂઠો ક્યાં રાખવાનો? વિદ્યુત પ્રવાહની દિશામાં. આંગળાઓ અહીંથી અંદર જશે અને અહીંયાથી બહાર આવશે તો આ તારને આપણે પકડી શકશું. તમને એવો વિચાર નથી આવતો ને કે અહીંથી આંગળા અંદર નાખો તો
તો આમ અંદર નાખવા હોય તો આમ અંદર જાય. પ્રવાહની દિશામાં અંગૂઠો તો અહીંયા જ રાખવાનો છે, બરાબર. તો અહીંથી આંગળા અંદર જાય એવું તો થશે નહીં, કારણ કે તો આ તાર નહીં પકડાય, તો અહીંયા ક્યાં કોઈ બીજી વસ્તુ પકડાઈ જાય. બરાબર, આપણે તારને પકડવાનો, આને પકડવો હોય તો ફરજિયાત હું અહીંયા આમ કરું તો આ કાંઈ ન પકડાય. આને પકડવું હોય તો શું કરવું પડે? અહીંથી આંગળા આમ અંદર જવા પડે, અહીંથી બહાર આવવા પડે, બરાબર. આને પકડવા માટે એવી જ રીતે આ તારને પકડવા માટે અહીંથી આંગળા અંદર જશે, અહીંયાથી આંગળા અંદર જશે અને અહીંયાથી બહાર આવશે. હવે અંદર જાય એવું આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો અંદર જાય એના માટે આપણે ક્રોસ બતાવીએ છીએ, અને બહાર આવે એવું બતાવવું હોય તો અહીંયા આપણે ડોટ બતાવીએ. તો આ ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હશે અને પી પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હશે. અને આખા તાર માટે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ પાસે કે તો પોઈન્ટ પાસે આપણે સ્પર્શક દોરવો પડે, તો આપણે આમ સ્પર્શક દોરો તો એ અંદર જતો હોય, અહીંયા સ્પર્શક દોરો તો એ બહાર આવતો હોય. ઓકે, તો આ તારને કારણે પી પાસે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા અંદર જતી દિશામાં, અહીંયા બહાર આવતી દિશામાં. હવે આ પોઈન્ટ પાસે ફરી પાછું મેગ્નેટિક ફિલ્ડ આ ત્રણેય તારને કારણે મેળવવું છે. એ બી અને સી લ્યો તમે, તો આ એ બી તારને કારણે સમજો, મજાનું છે. અહીંયા પહેલા આ એ બી તારને કારણે, પછી આપણે બીસી તારને, પછી એસી તારને કારણે વારાફરતી ત્રણેય તારને કારણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ મેળવશું. ઓકે, તો અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં રાખો તો અહીંથી આંગળા ક્યાં જશે? અંદર જશે, ને નીચેથી બહાર આવશે, તો તારને આપણે પકડી શકશું. અચ્છા, તો અહીંથી અંદર જાય તો એ બી તારને કારણે આ અંદર જાય દેખાડવું હોય તો ક્રોસ. તો એ બી તારને કારણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પી બિંદુ પાસે અંદર જતી દિશામાં હશે. ઓકે, હવે એ જ રીતે આ તાર માટે, બીસી તાર માટે વિચારો. હું અહીંયા લખી શકું આમ, એ બી માટે ક્રોસ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે? અંદર જતી દિશામાં. અચ્છા, ચાલો હવે આ તાર માટે લ્યો, તો અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં. તો આ પ્રવાહની દિશામાં રાખ્યો તો આંગળા ક્યાં જશે? અંદર. અહીંયાથી અંદર જશે, અહીંથી બહાર આવશે, બરાબર. તો ફરી પાછું બીસી તારને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે? અંદર જતી દિશામાં. હવે એસી તાર માટે વિચારો તો અંગૂઠો પ્રવાહની દિશામાં, અહીંથી આંગળા અંદર જશે, અહીંથી બહાર આવશે, તો અંદર જશે, એટલે એસી તારને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ અંદર જતી દિશામાં હશે. ઓકે, તો આ ત્રણ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય. ચાલો, આવું એક હોમવર્કમાં તમને આપું, હોમવર્કમાં તમારે કરવાનો છે. ચાલો, એબી તાર, બીસી તાર અને એસી તારને કારણે અહીંયા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. હોમવર્કમાં નહીં પણ કોમેન્ટમાં લખવાનું છે કે એબી તારને કારણે અહીંયા કેટલું હોય, બીસી તારને કારણે કેટલું હોય અને એસી તારને કારણે કેટલું હોય. બરાબર? ઓકે, તો ધ્યાન રાખજો, ખાસ કોમેન્ટ કરો મને એબી, એસી અને બીસી તાર માટે કેટલું મેગ્નેટિક ફિલ્ડ હોય. ઓકે, ચાલો હવે પાછા અહીંયા આવી જઈએ. ચાલો, ફરી પાછું અહીંયા નામ આપી દો તમે આને. એ બી સી ડી અને આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચાલો, પહેલા એ બી તાર માટે અંગૂઠો ક્યાં રાખશો? પ્રવાહની દિશામાં. તો અહીંથી આંગળાઓ ક્યાં જશે? અંદર જશે, અહીંથી નીચેથી બહાર આવશે, તો અંદર જાય એના માટે મેગ્નેટિક ફિલ્ડ ક્રોસ. ચાલો, આના માટે પણ તમે જુઓ તો અહીંથી આંગળા અંદર જ જશે,
બરાબર. તો આના માટે પણ AD તાર માટે પણ ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર. ચાલો BC તાર માટે અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં. તો આને પકડવા માટે અહીંથી આંગળા પણ અંદર જ જશે. એટલે BC તાર માટે પણ મેગ્નેટિક ફિલ્ડ અંદર તરફ. અને DC તાર માટે અહીંયા અંગૂઠો રાખશો તો અહીંથી આંગળા અંદર જશે, અહીંથી બહાર આવશે. તો બધાને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જ છે. બરાબર, સમજો ખાસ. આ રીતે અંગૂઠો આમ રાખો છો, પછી તારને પકડવા માટે આંગળા વીંટળવાના છે, તો અહીંથી અંદર જશે, અહીંથી બહાર આવશે. તમને ખ્યાલ આવે છે ને અંદર બારમાં? બરાબર. અહીંયા ધારો કે આ રીતે કોઈ આ તાર છે આમ, અને અહીંયા આ રીતે પ્રવાહ જતો હોય, તો આમ કરવું પડશે ને આપણે. અહીંથી અંદર જાય આમ, અને અહીંથી નીચેથી બહાર આવે. બરાબર, આ રીતે આમ પકડશું, આમ અંદર જશે. બરાબર, અહીંથી, અને અહીંથી આમ બહાર આવશે. અહીંથી બહાર આવે એટલે આને આમ પકડી શકીએ આપણે. તો આમ પકડ્યો હોય મેં, તો આમ અંદર ગયા છે આંગળા, અને અહીંથી બહાર આવે છે. ઓકે, ફરી પાછું આમાં પણ એક આપણે આ હોમવર્કમાં લઈ લઈશું આપણે. તો અહીંયા ચલો, પોઈન્ટ P પાસે તમારે મેગ્નેટિક ફિલ્ડ છે એ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા પ્રવાહની દિશા મેં તમને બતાવેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આ લઈએ આપણે. અહીંયા તાર છે એ પેપરના સમતલને લંબ છે. તાર પેપરના સમતલને લંબ, અને અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ બહાર આવતી દિશામાં છે. ડોટ કરેલો છે તો બહાર, ક્રોસ હોય તો અંદર. વિદ્યુત પ્રવાહ બહાર તરફ છે. તો હવે આ પોઈન્ટ P પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. કેવી રીતે કરશો? જુઓ, તો વિદ્યુત પ્રવાહ છે એ ક્યાં આવે છે? બહાર આવે છે. તો અંગૂઠો ક્યાં રાખશો? બહાર, આ રીતે, અને આંગળા આમ વીંટળવાના. જો આ પોઈન્ટ P પર ધ્યાન ન લેજો, આમ. એટલે અહીંયા જો મેગ્નેટિક ફિલ્ડ આવશે તો આમ બતાવશું આપણે એને. અહીંયાથી આંગળા આમ ઉપર ગયા હતા, દિશા જુઓ તમે, આંગળા વીંટળાય છે એ દિશા, આંગળા આમ વીંટળાશે. બરાબર. તો આ પોઈન્ટ પાસે, પર્ટિક્યુલર આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કે તો અહીંયા સ્પર્શક દોરવો પડે. તો એ મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટ પાસે ઉર્ધ્વ દિશામાં હોય. આ પોઈન્ટ પાસે પૂછ્યું હોત તો અધો દિશામાં હોત. બરાબર. હવે એવી જ રીતે અહીંયા જોયો, તાર પેપરના સમતલને લંબ, પણ વિદ્યુત પ્રવાહ ક્યાં છે? અંદર જતી દિશામાં. તો વિદ્યુત પ્રવાહ આમ અંદર જતી દિશામાં છે. તો આંગળા આમ વીંટળાશે. જો કઈ દિશા વીંટળાય છે? આ દિશા થઈ. આ કઈ થઈ? આ વિષમ ઘડી. તો આમ વીંટળાના આંગળાઓ જે દિશામાં વીંટળાશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પર્ટિક્યુલર આ પોઈન્ટ પાસે, વ્યક્તિગત આ પોઈન્ટ પાસે તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે હશે. બરાબર ને? આમ. તો આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે હશે. બરાબર. ઓકે, તો આ રીતે તમે કોઈ પોઈન્ટ તાર માટે અહીંયા બોર્ડના સમતલમાં હોય કે બોર્ડના સમતલને લંબ હોય, તો કોઈ પણ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ છે એ જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકો. ઝડપથી નોટ કરી લો. બરાબર. આનું કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હજુ આપણે થોડાક MCQ લઈએ. બરાબર. એટલે તમારે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ફાઇન્ડ કરવાની મેથડ તમને આવડી જાય. કારણ કે આખા ચેપ્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડની દિશા મેળવવાની દરેક જગ્યાએ આવ્યા જ કરશે. એટલે એના માટે તમારે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ખાસ ઉપયોગ કરવાનો રહેશે. બરાબર છે? ઓકે, ચલો તો ઝડપથી નોટ કરી લો, પછી આપણે MCQ લઈએ. ઓકે, ચાલો હવે 3 MCQ મેં અહીંયા મૂક્યા છે. વિડીયો પોઝ કરો અને આ 3 MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો.
ઓકે, હવે અહીંયા તમે જુઓ કે પ્રોટોન અવલોકનકાર તરફ સમક્ષિતિજ રેખા પર ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્રની ભાત એન્ટી ક્લોકવાઇઝ સમક્ષિતિજ સમતલમાં, એન્ટી ક્લોકવાઇઝ શિરોલંબ સમતલમાં, ક્લોકવાઇઝ શિરોલંબ સમતલમાં અને ક્લોકવાઇઝ સમક્ષિતિજ સમતલમાં. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે એ આપણે નક્કી કરવાની છે. અચ્છા મિત્રો, અહીંયા પ્રોટોન છે એ ગતિ કરે છે. અહીંયા તમે જુઓ તો ધારો કે તમારી તરફ આવે છે, અવલોકનકાર તરફ પ્રોટોન જાય છે, એટલે પ્રોટોન છે એ આ દિશામાં જાય છે. પ્રોટોન ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભારની દિશામાં પ્રવાહની દિશા હોય એવું આપણે લઈએ છીએ, બરાબર. તો સ્વાભાવિક છે જો પ્રોટોન હવે વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય, બરાબર, તો આંગળાઓ ક્યાં વીંટળાશે અને આંગળાઓ જે છે એ આ તારને પકડો એમ કલ્પો તો આ રીતે વીંટળાશે આંગળાઓ. તો એન્ટી ક્લોકવાઇઝ આવશે. કયું આવશે? એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. પણ હવે સમતલ નક્કી કરવું પડશે, સમક્ષિતિજ છે કે શિરોલંબ. તો બહુ સિમ્પલ છે, જો આ શિરોલંબ સમતલ, જો પ્રોટોન સમક્ષિતિજ હોય તો સમતલ છે એ ક્યાં હોય? શિરોલંબ હોય, બરાબર. તો અહીંયા શિરોલંબ સમતલની અંદર એન્ટી ક્લોકવાઇઝ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો આનો જવાબ આવશે એન્ટી ક્લોકવાઇઝ શિરોલંબ સમતલ. અચ્છા, હું અહીંયા થોડુંક ફેરવી નાખું. ધારો કે આ પ્રોટોનની બદલે હું ઇલેક્ટ્રોન કરું, પ્રોટોનની બદલે ઇલેક્ટ્રોન કરીએ તો શું થાય? તો ઇલેક્ટ્રોન જો તમારી તરફ આવતો હોય તો પ્રવાહ છે એ ઉલટી દિશામાં વહે, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ છે અને આપણે વિદ્યુત પ્રવાહ ધનની દિશામાં ગણીએ છીએ. તો ઇલેક્ટ્રોન જો તમારી તરફ આવતો હોય તો પ્રવાહ છે એ અંદર તરફ હોય, પ્રવાહ અંદર તરફ હોય તો આંગળા આમ જશે નીચે, અહીંથી નીચે જાય, અહીંથી ઉપર આવે તો આ કઈ દિશા થઈ? ક્લોકવાઇઝ. અને સમતલ તો શિરોલંબ જ રહેશે, ક્લોકવાઇઝ અને સમતલ તો શિરોલંબ જ રહેશે. તો જવાબ શું આવે? ક્લોકવાઇઝ અને શિરોલંબ સમતલ. તો જવાબ આ આવશે, ક્લોકવાઇઝ શિરોલંબ સમતલ, બરાબર. જો ઇલેક્ટ્રોન આમ આવતો હોત, બરાબર. તો ઓકે, ચાલો હવે બીજો એની પછીનો તમે વિચારો કે વીજળીના તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે તો તારના નીચેના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? તો આપણે અહીંયા લઈ લઈએ, જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હું અહીંયા બતાવું છું આમ, પણ તમે સમજશો કેમ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આમ છે ખરેખર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અહીંયા આપણે આ રીતે બતાવ્યું છે, પણ સમજવાનું છે ને આ રીતે. વીજળીના તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. ઉત્તર દિશામાં તારમાં વિદ્યુત પ્રવાહ ક્યાં વહે છે? ઉત્તર દિશામાં. અંગૂઠો ક્યાં રાખવાનો? ઉત્તર દિશામાં. આંગળાઓ વીંટળાવો, અહીંથી આંગળા અંદર જશે, આમ આવશે, આમ જશે, બરાબર, આ દિશામાં. આમ થયું. તો અહીંયા દિશા કઈ આવશે? અહીંયા નીચે જશે, ઉત્તર દિશા હશે એટલે આમ આવશે. ઓકે, બરાબર. તો આપણને ક્યાં કીધું? તો તારના નીચેના બિંદુએ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? આમ હોય, કારણ કે સ્પર્શક આમ આવશે, આંગળા વીંટળા આમ. દિશા આમ આવી છે, જે દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર હોય દિશામાં સ્પર્શક દોરો તો આ દિશામાં આવશે. તો આ દિશા કઈ થઈ? પશ્ચિમ. તો આન્સર શું આવશે અહીંયા મિત્રો? પશ્ચિમ. હવે નેક્સ્ટ જુઓ, શિરોલંબ તારમાં વિદ્યુત પ્રવાહ નીચે તરફ વહે છે. તો આ શિરોલંબ તાર, વિદ્યુત પ્રવાહ લ્યો નીચે તરફ. વિદ્યુત પ્રવાહ ક્યાં લેવાનો છે? નીચે તરફ. તો આંગળા આમ વીંટળાશે, બરાબર. તો આમ આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો તારની જમણી બાજુ એટલે અહીંયા ધ્યાન રાખજો, તારની જમણી બાજુ એટલે આ બાજુ. તો આંગળા ક્યાં વીંટળાશે? આમ, આ રીતે. તો જમણી બાજુ સ્પર્શક આવશે તમારી તરફ એટલે અચ્છા, અહીંયા દિશા નક્કી કરવાની કીધી છે તો આ બાજુ આવશે. તો એ બાજુ કઈ આવશે આપણી? દક્ષિણ. આમ છે ને મિત્રો. હવે પ્રવાહ ક્યાં વહે છે? આમ વહે છે. તો અહીંયા આ બિંદુ પાસે
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સ્પર્શક દોરો એટલે આ દિશામાં આવશે, તો આ દક્ષિણ થયું, આ દિશા થઈ દક્ષિણ, તો જવાબ આવશે આનો દક્ષિણ. ફરી એકવાર સમજજો કે વિદ્યુત પ્રવાહ અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ છે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. વિદ્યુત પ્રવાહ આમ આવે છે તો આંગળા આમ વીંટળાશે, પણ આ પોઈન્ટ પાસે કીધું છે, આ પોઈન્ટ પાસે તમે લ્યો તો આમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે, તો આ પર્ટિક્યુલર આ પોઈન્ટ પાસે જાઓ તો સ્પર્શકની દિશામાં આ દિશામાં આવશે, તો આ દિશા કઈ થઈ? દક્ષિણ દિશા. તો આન્સર આવશે દક્ષિણ દિશા. ઓકે, ચાલો તો થોડુંક હજુ આના જે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમને હું અહીંયા વિડીયોની અંદર જ છેલ્લે મૂકી દઉં છું, તો એ નોટ કરશો. બરાબર, અહીંયા તમારા જવાબ જો ખોટા પડ્યા હોય તો ફરી એક વખત ચેક કરજો. આ ચેપ્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનને સમજવી અને એને કેવી રીતે મેળવવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો આમાં કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ ખાસ આ વિડીયો 2-3 વખત જોઈને સોલ્વ કરજો. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ જુદી જુદી જગ્યાએ મેળવવાનું છે, તો કેવી રીતે મેળવવું છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.